ઉનાળો શરૂ થતાની સાથે જ આપણને ગરમીને લગતી જે કાંઈ તકલીફ થાય છે એના વિશે આજે વાત કરવાનો છું. ખાસ કરી અને જ્યારે આપણે ગુજરાતમાં રહેતા હોય છે ત્યારે તાપમાન છે એ 40 થી 45 ડિગ્રી નોર્મલ ઉનાળાની અંદર જતું હોય છે. અને આ તાપમાન એ માનવ શરીર ઉપર એવી ખરાબ અસર નાખી શકે છે. મેન જે આની તકલીફ છે જે સૂર્યની ગરમીના કારણે તો એ માથાનો દુખાવો છે. સામાન્ય રીતે જે ઉંમરલાયક સ્ત્રીઓ છે તેમાં વધારે માઇગ્રેનની તકલીફ જોવા મળતી હોય છે અને ખાસ કરીને જેમ જેમ સૂર્યની તડકો પડતો જાય છે, સૂર્યનો પ્રકાશ પડતો જાય છે, તેવી જ રીતે આ માથાનો દુખાવો પણ વધતો જાય છે. આની અંદર પલ્સેટિંગ પેઇન એટલે કે આમ ધબક ધબક થતું હોય એવો માથાનો દુખાવો જોવા મળતો હોય છે. અને બીજી રીતે જોવા જઈએ તો સન હીટના કારણે પ્રોબ્લેમ થતા જોવા મળે છે અને લૂ લાગી જાય છે એટલે કે સન સ્ટ્રોક થાય છે. આના કારણે બ્લડ પ્રેશર પણ અપ ડાઉન થતું જોવા મળે છે. પરસેવો વધારે પડતો વળી જાય, વાઇટલ એનર્જી જે તમારી છે એ એકદમ ઓછી થતી જાય છે. તો પછી હોમિયોપેથી આવી ગરમીમાં અને ખાસ કરીને લૂ લાગવામાં કેવી રીતે હેલ્પ કરી શકે, કેવી રીતે મદદ કરી શકે? તો મિત્રો આપણા પાસે એવી રેમેડી છે, એવી દવા છે જે ખાસ કરી અને કેરોટીન પલ્સેટિંગ થતું હોય છે, બહુ ધબકારા વધી જતા હોય છે, બ્લડ પ્રેશર નોર્મલ નથી રહેતું હોતું, માથાનો દુખાવો થાય છે, ગેસ્ટ્રિક ટ્રબલ એટલે કે ગેસ અને કબજિયાતને લગતા પ્રોબ્લેમ ખાસ કરી અને ઉનાળામાં એટલે કે ગરમીમાં થાય છે, સૂર્યના તડકાથી વધતા હોય છે, તો ગ્લોનાઇન નામની દવા હોય છે જે હોમિયોપેથિક દવા છે અને તે અલગ અલગ પાવરમાં આવતી હોય છે. અને જો તમને આવું દેખવા મળતું હોય છે તો તમે ગ્લોનાઇન 30 અથવા 200 નો પણ ઉપયોગ કરી શકો છો. પણ મારી એક સલાહ છે કે પ્રોપર હોમિયોપેથિક કન્સલ્ટિંગ કરી અને પછી જ આ દવા લેવી. બાકી હોમિયોપેથી આમાં વારંવાર થતી તકલીફને અટકાવી શકે છે અને મૂળમાંથી રાહત કરી આપે છે. અને ખાસ જે હોમિયોપેથીની વાત છે કે આની કોઈ પ્રકારની આડઅસર એટલે કે સાઈડ ઇફેક્ટ હોતી નથી.